રાધે રાધે, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર જય હર માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો અમારે સવારમાં ચાલી રહે છે ગરમા ગરમ ચા એન્ડ ઠંડી ભાખરી છે. આજે ગરમ નથી બનાવી, હેલીના પપ્પા કે ઠંડી ભાખરી ખાવી છે, ચાલશે. અને સાથે છે લસણની ચટણી એન્ડ મારા માટે બિસ્કિટ એન્ડ ખારી અને ચા ભાખરીનો નાસ્તો થઈ રહ્યો છે. ઉઠી બ્રશ કરી પહેલા ચા નાસ્તો કરવા બેસી ગયા છે. હવે પછી નાહી ધોઈને પછી ભગવાનની પૂજા કરવાની, પહેલા પેટ પૂજા કરવાની છે. તો જો હેલીના પપ્પા અને અમે બંને બેસી ગયા છે નાસ્તો કરવા મોર્નિંગમાં. અને હા મિત્રો, તમને અમારો વિડીયો ગમતો હોય તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને કન્ટિન્યુ બ્લોગ કરજો. તમને જય માતાજી બધાને. પાણીપુરી ખાવા માટે આવી જાઓ અને વાગ્યા છે 5:30 સમજી. એટલી ગરમી છે તો આપણે ચશ્મા પહેરી આંખો બંધ થઈ તો તમને લોકો દેખાય નહીં અને મને થોડી ઠંડક પડે મારી આંખોને. અને આ ભાઈની પાણીપુરી બહુ મસ્ત હોય છે. અમે અહીંયા જ ખાવા આવીએ છીએ અને અહીંયાથી હવે અમે લોકો જાના પેટ સ્ટ્રીટ. આજે શોપિંગ પર નીકળ્યા છીએ. અમારે ચાલી રહ્યું છે, અમારે જ્યાં ફરવા જવાનું છે ને એનું શોપિંગ. યસ, ફૂલ પટ્ટે. અત્યારે અમે લોકો આવ્યા છે વેબ साइड અને यहाँ पे हमारे मित्र देखो वो काले हो जा रहे हैं और हमारे बच्चे वहाँ पे खड़े. देखो चलो देख लो, हेलो वहाँ पे नया आया कोई और कुछ. ये वाला मुझे नहीं पसंद, हम जो लाए પિંક હતું તો ખરી ઓલી વખતે. क्या पिंक ता तो लाई थी हूँ. તો ગાઈસ અહીંયા અમારે ખોટા ખર્ચા થાય છે પણ કંઈ કામનું નથી. એવી મારી પાસે પડી છે, હું તને આપીશ. પડી છે મારી પાસે. એક તો આવું બેગો લઈને શું કરવાનું. હા એ સારું છે ઉપરથી. આ બી સારું છે. પેલું બ્લેક બી ટ્રાય કર ને. હા એ નીચે વાળું. હા આ સારું. ઓકે ચાલે. આ વધારે સારું છે. તો મમ્મી શું બનાવે છે? બનાવું છું આજે બે વસ્તુ બને ઘરમાં. એક તો આપણે બરી બનાવીએ અને બરી મારી તાર પપ્પાની બંનેની ફેવરેટ છે. મને બહુ ભાવે છે. દિવસે કેટલા વર્ષે ખાવાની, દિવસો નહીં ઘણા વર્ષે. પછી આનો એક ફાયદો છે, તમને ખબર છે? તાજું ખીરું ખાવું ને તો આપણા વડવાઓ એવું કહેતા કે તાજું ખીરું ખાવાથી ને આંખોને છે ને હંમેશા તેજ રહે, તમારું નંબર ના આવે, તમારું સ્વાસ્થ્ય વિસાર. હા આવું લોકો એવું કહેતા. તો તમારે દર મહિને લઈ આવવાનું. આ તો મહિનાની વાત નહીં, કેટલા વર્ષે આજે અમારા ઘરે દૂધ આવ્યું છે ખીરાનું અને એક વળી આજે અમારા નસીબમાં હશે, આ લખેલું હશે તો આપણે બનાવવાની છે બરી. એના માટે જો કેવું મસ્ત એકદમ પીળું તાજું મસ્ત ખીરું છે. અને ગાય વિયાણી ભેંસ વિયાણી ગાયનું હોય ભેંસનું હોય એ ખબર નહીં, પણ દૂધ અમારા ઘરે બરી બનાવવા માટે આવી છે. કોને બરી ભાવે છે કોમેન્ટ બોક્સમાં બતાવજો. અને આ બાજુ એક બાજુ હેલીબેન બનાવવાના છે ઉત્તપમ, તો એના માટે આપણે ખીરું પણ રેડી કરી નાખ્યું છે અને ડુંગળી ઓનિયન કટિંગ કરીને રાખ્યા છે. તો ઉત્તપમ હેલી કરશે અને બરી બનાવવાની છે મારે. તો ચલો મિત્રો કન્ટિન્યુ બ્લોગ. તો જો હેલીબેને બનાવી દીધું છે ઉત્તપમ ની રેસીપી તૈયાર થઈ ગઈ છે. હવે શું કરું? કઈ નહીં, અને આપણે એક બાજુ બરી માટે અહીંયા ઢોકળિયામાં ગરમ પાણી મૂકી દીધું છે અને હવે નાખે છે ડુંગળી એનો ટામેટું મસાલો નહીં, સાંભાર મસાલો નાખવાનો હોય. બીજું શું નાખવાનું હોય? બીજું કઈ નહીં. ઓકે
હવે ઉપર નાખ્યો સંભાર મસાલો. આનાથી ઉકળશે? ખબર નહીં, ટ્રાય કરો ઉખડે કે નહીં. ફર્સ્ટ ટાઈમ બનાવે છે અમારા ગુડિયા બેન. જો મસ્ત ઉખડી ગયું. ઉખડી દે, ઉખડી જશે, ઉખડી જશે. પણ હજી થવા દો. કંઈ બનાવ્યું છે પણ બહુ મસ્ત બનાવ્યું છે અમારી લીબેને. નહીં એલી સારું બનાવ્યું. હવે રસોઈની હોશિયાર થઈ ગઈ તું. કોકને તો થવું પડે ને. ઘરમાં એક જણ તો બનાવે ને, મમ્મી ના બનાવે, દીકરી બનાવે. હા તો બનાવવું જ પડે ને બેટા. સારું કહેવાય. પપ્પા બેસી ગયા છે જમવા માટે ને આપણી બરી હજુ તો બને છે. ત્યાં સુધી એમને ગરમ ગરમ ઉપમા બનાવ્યા છે હેલીએ, તો ખાવા બેસાડી દીધા છે. આ બાજુ મેચ જોઈ રહ્યા છે, હેલીબેન કિચનમાં બનાવી રહ્યા છે. તો કેવા બન્યા બોલો? સારા બન્યા હે ને? કોકોનટ ચટણી એનું. વાહ હેલી મસ્ત હો. રોજ આવું નવું નવું બનાવીને ખવડાવે મમ્મી પપ્પાને, બરાબર ને? બધું બનાવીને ખવડાવે. એક પતિ જીન બીજું આવી ગયું. વાહ તો મિત્રો શું જો અમારા હેલીબેને મસ્ત એકદમ ક્યુટ જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા ઉત્પમ બનાવ્યા છે. એક તો અમે ઉલાડી ગયા અને આ બીજું છે એટલે ક્રિસ્પી લાગે છે અને સુપર લાગે છે કોકોનટની ચટણી સાથે. યમ્મી યમ્મી, મસ્ત બનાવ્યો ને? બહુ મસ્ત. ચાલો એને તારે. પહેલું બનાવ્યું હતું એ બટરમાં બનાવ્યું હતું, અચ્છા પણ મને બટર નહીં ભાવતું એટલે મેં કીધું આ વખતે ઓઇલમાં બનાવી. એટલે આ ઓઇલનો ટેસ્ટ છે. ઓકે ચેક કરો તમે. ચાલો તાર. ગાઈસ જો અહીંયા અમારી બરી બનીને રેડી છે, તો આપણે એના પિત્તા પાડી દઈએ એકદમ મસ્ત નાના નાના. વાહ. શું કરો છો? ઓ જો બરી બનાવી હતી પલકે બરી બનાવી હતી, હા તો હું છોટા છોટા પીસ કરી રહ્યો છું. એવું છે? હા બરાબર. જો અહીંયા તો બરીનો વાટકો તો ભરી મૂકેલો જ છે ઓલરેડી. અને અહીંયા બીજી ડીશ છે અને પહેલી વાર અમારા પતિદેવ ડીશ પાડી રહ્યા છે. અને મારો ટુકડો જુઓ બનાવી લો ને એમ ના જુઓ. એવું ન ફાવે યાર. આ તો કેવું બધું ફાવે રહેવાનું. તો? હા ભાઈ. હલો હલો. આ બાજુ ચાલે છે મારી ખાસ મિત્ર હિરલનો ફોન, વિડિયો કોલ. અને આપણે બનાવી છે ગોળ કેરીનું અથાણું. એના માટે જો ટુકડા કરી હળદર મીઠામાં રાખી દીધા છે. હવે આને આમાં કરી મિક્સ કરવાના, 2 દિવસ રાખવાના. અને હવે આટલી કેરી વધી છે એનો આપણે બનાવવાનો છે છુંદો, મોરંબો, જેને જે કહેવાતું હોય. તમે શું કહો હિરલ, છુંદો કે મોરંબો? સુંદર જ કોને? ઓકે. અને આટલા કાઢે આપણે ગોટલા. ગોટલા નાખી દેવાના, ગાય ખવડાવી દેવાના. કાકી ગોટલી એ આની નહીં તો પેલી કેસર કેરીની હારી લાગે. તો મિત્રો ચલો આજનો વિડીયો આપણે અહીંયાથી એન્ડ કરીએ છીએ. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.